એઝ અ મધર પહેલાં તો તમે એ જાણી લો, સ્કૂલ રેડીનેસનો અર્થ એકેડેમિક રેડીનેસ નથી, પણ સાચી તૈયારી તો એ છે બાળક તમારા વગર થોડો ટાઈમ રહેતા શીખી શકે, તે પોતાની લાગણી અને જરૂરિયાતોને વ્યક્ત કરતા શીખી શકે, નવા વાતાવરણમાં ધીરે ધીરે એડજસ્ટ થતા શીખી શકે. અને રહી વાત બાળકના રેડીનેસની, તો તે તમે જાતે નોટ કરી શકો છો કે જેમ કે બાળક થોડુંક બોલતા શીખી ગયું હોય, બેસિક ઇન્સ્ટ્રક્શન ફોલો કરી શકતું હોય અને સમજી શકતું હોય, બીજા બાળક સાથે રમવાની ટ્રાય કરતું હોય અને સોશિયલ કોર્ડિનેટ ટ્રેનિંગમાં સેલ્ફ હેલ્પ તરફ હોય, તો બિલીવ મી તમારું બાળક રેડી છે. અને અહીંયા ખાસ વાત તો એ છે કે ઘણી વખત બાળક કરતાં માતાને તૈયારી કરવાની વધુ જરૂર છે, કેમ કે બાળક જ માત્ર સ્કૂલે નથી જતું, પરંતુ માતા પણ તેમના જીવનના નવા ચેપ્ટરમાં પ્રવેશે છે. તો શેર કરી દો એ દરેક પેરેન્ટ્સને કે જે એમના બાળકને પ્રી સ્કૂલમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છે, અને જે મધર આ ફેઝમાંથી પસાર થઈ ચૂક્યા છે તે નીચે કમેન્ટ્સ કરો કે તમારા બાળકને ફર્સ્ટ ડે પર સ્કૂલ પર મૂક્યા પછી તમારો કેવો અનુભવ રહ્યો હતો, જેથી બીજી મધર્સને હેલ્પ થઈ શકે કે હું એક જ આ ફેઝમાંથી પસાર નથી થતી.